હેલો હાય એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ. તો કેમ છો? તને એમ નહીં લેવાની, તું પેલા એન્જોય લાગે જો નહીં. ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન ગાઈસ ને હર હર મહાદેવ. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા સારું હોય. તમારા ભાઈને પણ હવે સારું છે, કમ્પ્લીટ છે, ડન છે. તો કે બધા નવરાત્રિ ને દિવાળીનું બધું શોપિંગ વોપિંગ થઈ ગયા હશે. તમારા ભાઈની પણ થોડીક થઈ ગઈ છે, બાકી છે. હવે ઘરે બધું સામાન બનાવી રહ્યા છે. આ મઠડી બને છે, આ ચોરાફળી, અને મેં બધો સામાન ને બધું ભરેલું છે. પછી બીજું બધું બને છે. તમારા ભાઈ હજુ નવો નહીં. માર કેવા લાગે છે એવું કહી દેજો. કાલે કપાયા છે કારણ કે ઘરે મમ્મી ગાળો દીધી હતી એટલે. તો મમ્મી કેટલી વારમાં બનશે આ? બોલ ને ગાઈસ. પેલું કહેવાય કશું બનાવવાનું હતું, મઠડી બનાવવાની છે. તે મમ્મી એવું કહે છે કે ડબ્બો ખાલી કરી રહ્યો. ડબ્બો કઈ છે આનીમાંથી ખાલી કરવી જ ખબર નહીં પડતી મને. જો કે બધી સાફ સફાઈ તો હમણાં કરી હતી. આજે બધાએ સવારમાં મેચ જોઈ કે નહીં જોઈ? મેં તો જોઈ, પણ વિરાટ કોહલી અને રોહિત બંને આઉટ થઈ ગયા એટલે પછી મેં મેચ જોવાનું બંધ કરી દીધું. પછી પાછો સૂઈ ગયો ઉઠીને. ઉઠેલો હતો પછી સૂઈ ગયો પાછો. મમ્મી કયો ડબ્બો લાવું? એક ચોરસ છે લઈ આવું કે બીલો અંદર વાળો છે? આની મેં નહીં મૂકવાનું, ચોરસ ડબ્બામાં મૂકવાનું છે એવું કીધું. કરીને જવું પડશે, બાકી ગાળો પડશે મમ્મીની. ચલો ફટાફટ કામ કર. ચાલ એમ હું કાતર હાલે ઉભા રહો. કોઈનો ફોન આવે, ચાલો. ફોન હતો, મેં પાછો કોલ બેક કર્યો તો મને કહે છે કે કશું નહીં, ખાલી મેં કહ્યું ફોન કરવાનો નહીં. સાચે જ ને, અમે નવરા નહીં હોતા, તમારો ભાઈ નવરો નહીં હોતો. એક હમણાં તો નવરો જ હોય છે. એકને બહુ થઈ ગયું છે યાર. તમે લોકો મને સજેસ્ટ કરો કે ફેસ વોશ કયું કરવાનું છે, શું છે શું નહીં. જે કરતા હોય એ લોકો સજેસ્ટ કરજો. અને તમારા ભાઈના ફેસ પર એકને બહુ થઈ ગયું છે. તમારા ભાઈ લાગે છે ને આજે હેન્ડસમ. તમારા ભાઈએ કપડાં લાવી દીધા છે. ના, એ તમને દિવાળી પર બતાડીશ. દિવાળીના તો અલગ છે ને બેસતા વર્ષના અલગ છે. બતાડીશું તમને એ દિવસે. ને આજે આપણે 2 રીલ શૂટ કરવાના છે. એક તો સાંજે જ આવી જશે. હા, 2 મિનિટ આપો. ને એ બીજી એક દિવાળીની છે, આવતીકાલે આવી જશે. આવતીકાલે સવારે 10 વાગ્યાની આસપાસ તો એડિટિંગ થઈને આવી જશે. લો, સામે વાળા લોક માંગવા આવ્યા હતા. હાય કરને અકળાઈ ગઈ છે. ઘરની કામ કરે છે ને તો અકળાઈ ગઈ મારા પર. હવે તમારો ભાઈ જશે નાહવા, તો ચલો નહીને મળીએ આપણે. જોઈને ઓલ સેટ. ને આજનું છે આપણે ચડ્ડા પર છે આપણે આજે. કારણ કે ઘરમાં પેન્ટ પહેરવાનું ફાવતું નથી. હજુ જવાનું તો બહાર મોડા છે, કારણ કે બધા નવરા નહીં બપોરે એમાં. કારણ કે જે રીલનું જે શૂટ કરવાનું છે એ છે નાઇટ એટલે રાત પર છે. ને હવે તમારો ભાઈ યુટ્યુબની જોડે ઇન્સ્ટા પર પણ રીલ લાવી રહ્યો છે.
તો યુટ્યુબ પર તો તમે જો કે કરો જ છો સપોર્ટ થોડો ઘણો આ બતાવે છે બધા એવો જ હવે તમે જેને બાકી હોય ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું તો કરી દેજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું લિંક, કરી આવજો. અને જેવો યુટ્યુબ પર પણ બતાવો છો સપોર્ટ એવો આપણે બતાડો ઇન્સ્ટા પર, ભાઈને સપોર્ટ કરો તમે. ને મઠરી બનાવી દીધી છે. હા મમ્મી, આ મઠરી કઈનું એ છે? ડીશ કઈ છે? ગુજરાતી તો રાજસ્થાની? તમને ખબર હોય કે મઠરી બતાડી દઉં, લાવો તમને કે કેવી હોય છે. એવું આવી મઠરી હોય છે એ ખબર નહીં, મને નહીં ખબર, મમ્મીને બી નહીં ખબર, પણ મમ્મીને કોઈ શીખવાડ્યું છે એટલે બનાવે છે. હવે તમને લોકોને ખબર હોય કે કયા એની છે એટલે રાજ્યની, તો તમે કહો કે ભાઈ આપણે આ ફલાણા રાજ્યની છે કે ઢીકના રાજ્યની છે. એવું આપણને તો ખબર નહીં, એટલે કારણ કે આપણે એવું બધું બહુ ધ્યાન નહીં હાલતા. તમારો ભાઈ રખડવામાંથી ઊંચો આવે તો એના બીજા બધામાં ધ્યાન આપે. ગરમી બે દિવસથી બહુ પડી રહી છે. કાલ ચાખવી પડશે. આજે આપણે ટેસ્ટિંગ કર્યા પહેલી વખત લાઈફમાં. ટેસ્ટિંગ તો કરીએ જ છે. હા, ખારી એટલે ખારી જેવું લાગશે. એટલે ખારી એટલે આ ચાજોડ ખાઈએ એ ખારી જેવું લાગશે. ગરમ છે, ઠંડુ હાલ ને બીજું નહીં. ફૂંકવાની થઈ આવે, ફૂંકવાની. ટેસ્ટમાં ખારી જેવો લાગે છે. ખારી જેવું લાગે છે. મસ્ત ગાઈસ, આને કહેવાય છે ખારી. જોઈ લો કમ્પ્લીટ. એટલે આવી એટલે બીજા ટાઈપમાં આવે ને, બીજા શું કહે ના ઉભી રહે બીજા એંગલમાં આવે ને. પેલું કંઈ સારું કહેવાય છે એને મને યાદ નહીં આવતું. શું કહેવાય એને, છોડો ને જે હશે એ તમારા લોકોને ખબર પડી ગઈ તો. બીજા આકારમાં આવે છે, તમે ખાઈ લેજો. મને તો ગમી ને. તમારી આજુબાજુ હા આવી જાઓ. અમારે ઘેર ના આવે તો તમારે ઘેર ના ખવડાવતા હોય તો અમારે ઘેર આવી જાઓ, હું ખવડાવું. મસ્તી જોક સપાટ. જેને ખાવી હોય મને કોન્ટેક્ટ કરો, તમારે ઘેર મોકલાય આપો. મારા ઘેર તો બહુ બધી બની છે મસ્ત. આમ ખાઈએ તો આમ તરત ઓગળી જ જાય છે. આમ પેલું ચા જોડે કોઈ ખારી ખાતા હોય ને, ડુબોળી તો ના ખાય અને ચા જોડે, પણ એક નંબર છે. જે નજીકના તમારી દુકાન પર જઈને લઈ આવજો. તમારા ઘરે ના બનાવતા કોઈને આવડતું હોય તો. પણ છે એક નંબર વસ્તુ આ. આઈ લાઈક ઇટ. ચોરાફળીને કરતાં તો આ સરસ છે. કેવું મેં જોરદાર ગમી ગયું, મને ગમી ગયું યાર, મસ્ત. મમ્મી એવું કહે છે શું થાય મહેનત. મમ્મી કેટલા કલાકથી બેઠી તું? 1:45 થયા છે. કમ્પ્લીટ 1.5 કલાક જેવું થયું. મમ્મી 2 કલાકથી બનાવે ખાલી મઠરી, ચોરાફળી, મઠિયા. એવું તો ખાસું બધું બાકી હે ને મમ્મી? શક્કરપાડા બનાવવાના હજુ તો, પછી મમરા, પૌવા, ચેવડો, એટલે બંનેને મિક્સ કરી ચેવડો. આજે અમે અમારા મમ્મીની કાળી ચૌદસ ઉજવી કાઢી છે ને મમ્મી. કાળી ચૌદસ ઉજવી કાઢી છે અમે તારી. ધનતેરસ પણ ઉજવી ને. હવે અમે તો અમારે કે ધનતેરસ પર ખાલી એક જ વસ્તુ લાવ્યા છે. બધું બહુ લાવ્યા પણ હું તમને એક જ વસ્તુ કહું છું, સાવેણી, જે બધા રેગ્યુલર બધાના ઘેર આવતી હોય કે ને. અમે દર ધનતેરસ પર બીજું બધું લાવ્યા છે, બધું ના કહેવાય. પણ તમારે કેવું ગયું છે ધનતેરસ?
હવે કાળી 14 છે. આજથી તો તમારે ભાઈ હવે ડેલી વ્લોગિંગ લાવશે. ડેલીનો સવારે મીન્સ આજે તો નહીં, એટલે કાલે આજે થયો રવિવાર એટલે સોમવાર, એટલે આવતીકાલથી તમારો ભાઈ આજથી જ ચાલુ કરી દીધું, પણ આવતીકાલથી ડેલી 10 વાગે દર દિવસે ડેલી 10 વાગે વ્લોગ આવી જશે આપણો. એ બી ડેલી વ્લોગિંગ ને સપોર્ટ કરજો તમારા ભાઈને. બસ બીજું કાંઈ નહીં જોતું. હવે આગળ મળીએ. હાયું નહીં હાલ ગયું ના બીવડાવી સૌ હાયું હાલ ગયું હાલ ગયું ફૂટી હતી ગયા વખતે. બસ આટલું જ. આટલામાં તો આટલી જ કરે ગઈ વખતે ફૂટી હતી ઓય! ખબર હે જોજે. હાય હાય હાય. એટલી બધી કઈ ઠીક નહીં લાગતી, પણ ફૂટે નહીં બહુ બીજું. ફટાકડા ફોડવાની મજા જ કઈ અલગ છે નહીં? ફટાકડા ફોડવાની મજા. એ લઈએ કોણ ચકેડી. લઈ જો લઈ ચકેડી લે ને ચકેડી બંધ લઈ ગયો ને. હા આવું જ થાય છે એટલે મને નહીં ગમતા તારા બંને. એ તોડ તોડ. સરળ થાય છે. અનબોક્સિંગ અનબોક્સિંગ ન્યુ એડેડ સ્ટોરી મૂકવાનું ન્યુ એડેડ. નખ તાર તો નખ નહીં. એ તારા નખ છે તું ફોડ. મમ્મી પાસે છે કટર. કટરની જરૂર નહીં. હા જો અમારા આઈફોન ને આદત નહીં એટલે અનબોક્સિંગ કરનારા. ઓય ભાઈ એ થશે ઊભી ને. કેટલા નંગ આવ્યા ઉભરલા? 10. જોઈને કરજે. છોડ દે. જો તનખા હે ને અંદર. આ મોટી હે ને બંટી પિંસા. એ મસ્ત છે. એ ચકેડીએ દારૂ પીધું. ચકેડીએ દારૂ પીધું. હે ઓલો ના લા બીજું લઈએ ને જાને બીજું લઈએ. તારા મંદિર નહીં હારા. ના તારા મંદિર એટલે મને તો ખબર જ નહીં કે એને આ લીધા એવું. ભંગાર કઈ નહીં. લે તો ઊભી રહે. આ ઊભી રહે. ચકેડી હારી છે. હલક તો કેમ નહીં લા કે તારા મંદિર જ આવો નીકળ્યો છે. હલકે 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 એક્સપિરિયન્સ નહીં 1 વર્ષથી. ચકેડી મસ્ત. તો થોડું ઉપરથી રાખ. મેં તઈ મૂકી રાખી છે ને ચકેડી કે લઈને આવી પાછી. ચકેડી છે એલી તૈયાર.